વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તે કરી લેજો, જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે। આજે આપણે ધોરણ 6માં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં પાઠ 2 વસ્તુઓના જૂથ બનાવવા એના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું। તો ચાલો જોઈએ। પ્રશ્ન 1, લાકડામાંથી બનાવવામાં આવતી 5 વસ્તુઓના નામ જણાવો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જવાબમાં કોઈ પણ 5 વસ્તુ જે લાકડામાંથી બનાવવામાં આવી હોય એના નામ લખી શકો છો। 1 ખુરશી, 2 ટેબલ, 3 કાળું પાટિયું, 4 બારી, 5 બારણું, 6 ગોળીઓ। બરોબર, તો આ રીતે તમે કોઈ પણ લાકડામાંથી બનાવવામાં આવેલી 5 વસ્તુઓના નામ લખી શકો છો। એના પછી પ્રશ્ન 2, નીચેનામાંથી ચમકતા પદાર્થોની પસંદગી કરો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ચમકતા પદાર્થોની પસંદગી કરવાની છે। તો અહીંયા આપણને કાચનો પ્યાલો, પ્લાસ્ટિકનું રમકડું, સ્ટીલની ચમચી, સુતરાઉ શર્ટ, બરાબર, આ પદાર્થો આપેલા છે। તો આમાંથી આપણે જોઈશું કે આપેલ વસ્તુઓમાંથી ચમકતા પદાર્થો નીચે મુજબ છે। એક કાચનો પ્યાલો આવશે અને સ્ટીલની ચમચી નવી હોય ત્યારે એ ચમકે છે, બરાબર। એના પછી પ્રશ્ન 3, નીચે આપેલ વસ્તુઓને તે જેમાંથી બનાવવામાં આવે છે તે પદાર્થો સાથે જોડો। તો અહીંયા આપણને સૂચના આપેલ છે કે યાદ રાખો કે કોઈ વસ્તુ એક કરતાં વધારે પદાર્થોમાંથી બનેલી હોઈ શકે છે, બરાબર। ચલો, અહીંયા આપણને આપેલું છે કે વસ્તુઓ, પુસ્તક, તો વિદ્યાર્થી મિત્રો પુસ્તક એ શેમાંથી બનેલું હોય, પછી પ્યાલો, ખુરશી, રમકડું, ચંપલ, આ બધી વસ્તુઓ શેમાંથી બનેલી છે, અહીંયા આપણે એને યોગ્ય રીતે જોડવાનું છે। તો એનો જવાબ અહીંયા આપેલું છે કે પુસ્તક એ વિદ્યાર્થી મિત્રો કાગળમાંથી બન્યું હોય, પ્યાલો, તો પ્યાલો શેમાંથી બનેલો હોય, તો પ્યાલો એ પ્લાસ્ટિકમાંથી પણ બનેલો હોય અને કાચનો પણ હોઈ શકે છે, ઘણીવાર એ લાકડાના પણ હોય છે। એના પછી ખુરશી, તો ખુરશી એ વિદ્યાર્થી મિત્રો લાકડાની પણ હોય અને પ્લાસ્ટિકની પણ હોય, રમકડું લાકડાનું પણ હોય, પ્લાસ્ટિકનું પણ હોય, બરાબર। એના પછી ચંપલ, તો ચંપલ વિદ્યાર્થી મિત્રો ચામડાનું બનેલું હોય, એ રીતે તમારે અહીંયા લખવાનું છે કે કોઈ વસ્તુ એક કરતાં વધારે પદાર્થોની પણ બનેલી હોઈ શકે છે। એના પછી પ્રશ્ન 4, નીચે આપેલ વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। તો અહીંયા પહેલો છે, પથ્થર પારદર્શક હોય છે જ્યારે કાચ અપારદર્શક હોય છે। તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ખોટું, કેમ કે પથ્થર એ પારદર્શક ના હોય, એ અપારદર્શક હોય છે અને કાચ એ પારદર્શક હોય છે। બીજું, નોટબુકમાં ચમક હોય છે જ્યારે રબરમાં નથી હોતી। તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ પણ ખોટું આવશે। ત્રીજું, ચોક પાણીમાં દ્રાવ્ય છે। તો એનું જવાબ આવશે ખોટું વિદ્યાર્થી મિત્રો, ચોક પાણીમાં દ્રાવ્ય થતો નથી। ચોથું, એક લાકડાનો ટુકડો પાણી પર તરે છે। તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે સાચું, કારણ કે લાકડું એ પાણી પર તરે છે। પાંચમું, ખાડ પાણીમાં દ્રાવ્ય થતી નથી। તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ખોટું, ખાંડ એ પાણીમાં ઓગળી જાય છે, એટલે સાચું આવે। છઠ્ઠું, તેલ પાણીમાં મિશ્રિત થઈ જાય છે। તો આનો જવાબ આવશે ખોટું। સાતમું, રેતી પાણીમાં તળિયે, અહીંયા તળિયે બેસી જાય છે એમ લખવાનું છે, તો એનો જવાબ આવશે સાચું। આઠમું, સરકો એટલે કે વિનેગાર પાણીમાં દ્રાવ્ય હોય છે। તો જવાબ આવશે સાચું, બરાબર। એના પછી પ્રશ્ન 5, નીચે કેટલીક વસ્તુઓ તથા પદાર્થોના નામ આપેલા છે। અહીંયા નામ આપેલા છે પાણી, બાસ્કેટબોલ, નારંગી, ખાંડ, પૃથ્વીનો ગોળો, સફરજન અને માટીનો ગળો। તેને આ પ્રકારે જૂથમાં મૂકો। તો અહીંયા આપણે જૂથ પાડવા પહેલું કહ્યું છે કે ગોળાકાર અને અન્ય આકાર, એ રીતે જૂથમાં પાડવાના છે। બીજું જૂથ છે ખાવાલાયક અને બિન ખાવાલાયક। તો પ્રથમ અહીંયા આપણે ગોળાકાર અને અન્ય આકાર, તો અહીંયા આપેલી વસ્તુઓમાંથી બાસ્કેટબોલ, નારંગી, પૃથ્વીનો ગોળો, સફરજન અને માટીનો ગળો, આ બધી વસ્તુઓનો આકાર છે એ ગોળાકાર હોય છે વિદ્યાર્થી મિત્રો। અને અન્ય આકાર, પાણી અને ખાંડ, આનો કોઈ આકાર આપણને ચોક્કસ ખ્યાલ હોતો નથી। પાણીનો તો કોઈ આકાર હોય નહીં અને ખાંડનો આકાર એ ચોરસ સમઘન ટાઈપ હોય છે, બરાબર। હવે ખાવાલાયક અને બિન ખાવાલાયક, તો ખાવાલાયક પદાર્થોની અંદર આપણે જોઈએ તો પાણી, નારંગી, ખાંડ, સફરજન,
પાણી એ પીવા માટે હોય, નારંગી ખાવા માટે, ખાંડ અને સફરજન પણ ખાવા માટે. એ જ રીતે બિન ખાવાલાયકમાં બાસ્કેટબોલ, પૃથ્વીનો ગોળો અને માટીનો ગળો આ વસ્તુઓ ખાવાની નથી. બરાબર. એના પછી પ્રશ્ન 6, તમે જાણતા હો તેવી પાણી પર તરતી વસ્તુઓની યાદી બનાવો. તપાસ કરીને જુઓ કે શું તે તેલ તથા કેરોસીન પર તરે છે. તો એનો જવાબ આપણે જોઈએ તો પાણી પર તરતી વસ્તુઓ. સૌ પ્રથમ આપણે લખીએ બરફ, લાકડું, પિત્તળની વાટકી, કાગળની હોડી, પોચા લાકડાનો બૂચ, સોડિયમ, સફરજન અને પેટ્રોલ. અહીંયા પિત્તળની વાટકી આપણને કહ્યું છે તે પાણી પર તરે. વાટકી સીધી મૂકવાથી એ પાણી પર તરે છે. બરાબર, એના અંદર હવા હોય એટલે. ચલો, એના પછી ઉપરની વસ્તુઓ પૈકી તેલ તથા કેરોસીન પર તરતી વસ્તુઓ. તેલ તથા કેરોસીન ઉપર તરતી વસ્તુઓ. તો અહીંયા આપણે લખી શકીએ કે લાકડું, પિત્તળની વાટકી, કાગળની હોડી, પોચા લાકડાનો બૂચ, સફરજન અને પેટ્રોલ. તો આ બધી જે વસ્તુઓ અથવા પદાર્થો છે એ તેલ તથા કેરોસીન પર તરતી વસ્તુઓ છે. એના પછી પ્રશ્ન 7, નીચેનામાંથી અસંગત વસ્તુ કે બાબત દૂર કરો. તો એ આપણને આપેલું છે કે પહેલું ખુરશી, પલંગ, ટેબલ, બાળક, તિજોરી. તો અહીંયા આપણે જોઈએ કે બધી વસ્તુઓ જે છે ઘરની ફર્નિચર ટાઈપ છે, એટલે કે ખુરશી, પલંગ, ટેબલ, તિજોરી આ બધી ઘરની ચીજ વસ્તુઓ છે. જ્યારે બાળક એ અલગ પડે છે શબ્દ માટે અહીંયા આવશે બાળક. આપણે એને દૂર કરવાનો છે અથવા તમારે ચેકી દેવાનું છે એને. અહીંયા ગુલાબ, ચમેલી, હોડી, હજારી, ગોટો, કમળ મોટાભાગના બધા ફૂલ છે, જ્યારે અહીંયા આ હોડી છે એટલે એ અલગ પડી છે, એને ચેકી દેવાનું. 3, એલ્યુમિનિયમ, લોખંડ, તાંબુ, ચાંદી આ બધી ધાતુઓ છે. અને છેલ્લે આપેલી છે રેતી, તો એ અલગ પડે છે માટે એના ઉપર આપણે ચેકી દઈશું અથવા રાઉન્ડ કરીશું. 4, ખાંડ, મીઠું, રેતી, કોપર સલ્ફેટ. તો અહીંયા આપણે જોઈએ તો ખાંડ, મીઠું અને કોપર સલ્ફેટ એક જાતના આમ જોઈએ તો રસાયણ છે, અને રેતી અહીંયા અલગ પડે છે. બરાબર.